ચલો યુનિટ 1 નો જે આપણો ટોપિક 3 હતો એ હવે સ્ટાર્ટ કરીએ. ટેસ્ટ 3 સિંગલ प्रपोजल. टेस्ट 3 सिंगल प्रपोजल. चलो इसमें स्टेप नंबर 1, इसको हम लोग क्या बोलेंगे, नल हाइपोथेसिस यानी H0. बराबर, ये प्रपोजन है यानी P इज इक्वल टू P0. ये स्टेप नंबर 1. फिर स्टेप नंबर 2, H0 यानी नल हाइपोथेसिस, H1 यानी अल्टरनेट हाइपोथेसिस, P नॉट इक्वल टू P0 यानी ये आपका कौन सा टेस्ट रहेगा, टू टेल टेस्ट. बराबर, नॉट इक्वल टू आवे तो कौन टेस्ट है, टू टेल टेस्ट. और P ग्रेटर देन P0 और P लेस देन P0, ये आपका कौन सा टेस्ट रहेगा, वन टेल टेस्ट. यानी ग्रेटर देन लेस देन का साइन आवे तो आपका कौन सा रहेगा, वन टेल. ग्रेटर देन लेस देन साइन आवे तो वन टेल टेस्ट. स्टेप नंबर 3, क्या ढूंढते हैं हम लोग, जेड कैप આપણે શોધવાનું આવે. બરાબર, જેડ કેપ નો ફોર્મ્યુલા ઇન મોડ્યુલસ માં સ્મોલ p માઇનસ કેપિટલ P ડિવાઇડ બાય સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p. આલું ક્લિયર. આપણો શું આવ્યો, સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 3 ની અંદર સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p ની ફોર્મ્યુલા, સ્ટાન્ડર્ડ એરર ઓફ स्मॉल p is equal to in रूट में p into q divided by small n. रूट में શું હશે, p into q divided by small n. और બીજો ફોર્મ્યુલા શું છે, रूट में pq divided by small n multiply by capital N into small minus small n divided by capital N minus 1. બરાબર, આ આપણો ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનો, જ્યારે કેપિટલ N આપેલો હોય ત્યારે. કેપિટલ N ના આપેલો તો કયો ફોર્મ્યુલા લેશો, સ્ટાન્ડર્ડ એરર ઓફ p બરાબર માટે આટલો નોર્મલ ફોર્મ્યુલા. આટલું ક્લિયર. પહેલું આ તમારો કયો હતો, સ્ટેપ નંબર 3. એના પછી સ્ટેપ નંબર 4 તો તમને ખબર જ છે, જે સેમ ટુ સેમ. સ્ટેપ 4 તમારો શું, જેડ ટેપ એટ ધ રેટ આલ્ફા પરસેન્ટેજ લેવલ ઓફ સિગ્નિફિકાન્સ. આ તમારું છે જેડ ટેપ. સ્ટેપ 5 બી તમને ખબર જ છે, જે સેમ ટુ સેમ જ છે, જે પહેલા હતું એ જ. સ્ટેપ 5 મીન્સ જેડ ટેપ અને જેડ કેપ નું શું કરવાનું, કમ્પેરિઝન. કેપ મતલબ કેલ્ક્યુલેટર. ભાઈ કેલ્ક્યુલેટર કરતા ટેબલ ઓલવેઝ કેવું હોય, મોટું જ હોય ને. ટેબલ મોટું મળે એટલે સમજી લેવાનું H0 is accepted and H1 is rejected. પણ જેડ ટેપ કેવું મળ્યું, નાનું મળ્યું. કેવું મળ્યું, નાનું. હવે કોણ મોટું મળે છે, ટેબલ ઉપર કેલ્ક્યુલેટર મોટું મળે. કેલ્ક્યુલેટર મોટું મળે એટલે સમજી લેવાનું શું સમજ, H0 is rejected, H1 is accepted. ક્લિયર આટલું. આ સ્ટેપ નંબર 5. એના પછી મેં તમને અહીંયા થોડાક વર્ડ અહીંયા લખ્યા હતા આપણે, પર્ટિક્યુલર્સ કોને શું કહેવાય. સૌથી પહેલા સાઇઝ. એક તો પોપ્યુલેશનની સાઇઝ હોય, પોપ્યુલેશન એટલે આપણે જેને સમષ્ટિ કહીએ છીએ ગુજરાતીમાં. અને બીજું શું આવે, પોપ્યુલેશન એટલે સમષ્ટિ. બીજું શું આવે, સેમ્પલ, જેને આપણે નિદર્શ નમૂનો કહીએ છીએ. પોપ્યુલેશનની સાઇઝ હોય એને કેપિટલ N થી ડિનોટ કરાય છે, અને સેમ્પલની સાઇઝને સ્મોલ n થી ડિનોટ કરાય છે. હવે મીન એટલે એવરેજ. પોપ્યુલેશનનો મીન એટલે મ્યુ, સેમ્પલનો મીન એટલે x બાર, આપણે જે ભણીએ છીએ. મીન એટલે મધ્યક. એના પછી કયો વર્ડ આવે, સ્ટાન્ડર્ડ ડેવિએશન. એટલે અહીંયા શું આવે, સિગ્મા. અને અહીંયા શું આવે, s. પછી શું છે, વેરિયાન્સ. વેરિયાન્સ એટલે ગુજરાતીમાં આપણે વિચરણ કહીએ છીએ ને. સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્માનો સ્ક્વેર
અને અહીંયા એસ નો સ્ક્વેર, લાસ્ટમાં પ્રપોર્શન, બરાબર. પ્રપોર્શનનો આપણે સમ કરીએ, બરાબર. અહીંયા કયો કેપિટલ પી, અહીંયા કયું સ્મોલ પી. અહીંયા સુધી ક્લિયર. હવે અહીંયા મેં બે ટેસ્ટ લખી છે. એક તો કઈ છે વન ટેલ ટેસ્ટ અને ટુ ટેલ ટેસ્ટ. વન ટેલ ટેસ્ટ છે એવું આપણને ક્યારે ખબર પડે? કયા કયા વર્ડ આપેલા હોય? લેસ ધેન, ગ્રેટર ધેન, ક્લેમ, એટલીસ્ટ, સ્મોલર ધેન, ટોલર ધેન, મેજોરિટી, બરાબર ને? આ બધા વર્ડ આપેલા હોય તો આપણે કયો ટેસ્ટ થશે? વન ટેલ ટેસ્ટ, નહીતર કયો ટેસ્ટ થશે? ડાયરેક્ટ ટુ ટેલ ટેસ્ટ. બે પ્રકારના ટેસ્ટ છે આપણે. ક્લિયર આટલું? હવે એની અંદર સમ કહું એ કાઢો. ક્વેશ્ચન નંબર 27. અહીંયા સુધી ડન. આ તમારો ટેસ્ટ 3. ચલો હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 27, પેજ નંબર 25. બરોબર. પ્રપોર્શન એટલે ટેવ ને આપણા ગુણધર્મ ને એવું સમજો. પ્રપોર્શન નું ગુજરાતી શું થાય છે? ગુણધર્મ. તમારા ગુણ કેવા છે એવું. 27 માં ઇન અ સર્ટેન સિટી 380 men out of 800 men were found to be smokers. કેટલા વ્યક્તિઓ હતા ટોટલ? 800 માંથી 380 વ્યક્તિઓ શું પીવે છે? સિગરેટ પીવે છે. સિગરેટ પીવી સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? ખરાબ ટેવ છે. સરસ. ડિસ્કસ whether these information support the view that કયો વર્ડ આવ્યો? મેજોરિટી. કયો વર્ડ આવ્યો? મેજોરિટી. મેજોરિટી વર્ડ આવે ને તો કયો ટેસ્ટ થઈ જાય? વન ટેલ ટેસ્ટ થઈ જાય. આટલું ક્લિયર? પહેલું તો મેજોરિટી મતલબ વન ટેલ ટેસ્ટ. હવે એની અંદર મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી આર સ્મોકર્સ. મેજોરિટી જે વ્યક્તિઓ છે ને એ શું કરે છે? સ્મોકિંગ કરે છે. હવે અહીંયા પહેલા આપણે ટેસ્ટથી સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે બધો ડેટા લખવાનો. ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 27. એમાં સૌથી પહેલા તો આપણે શું છે? કેટલા વ્યક્તિઓ છે ટોટલ? 800 વ્યક્તિઓ છે. એટલે નાનો એન કેટલો? સાઈઝ કેટલાનો લીધો? 800 વ્યક્તિઓની સાઈઝ લીધી, બરોબર ને? તે 800 વ્યક્તિઓમાંથી કુટેવ ધરાવતી વ્યક્તિઓ મીન્સ સિગરેટ પીતી વ્યક્તિઓ કેટલી છે? 380. તમે 5th સેમેસ્ટરમાં પેલું ભણી ગયા તમે, પી ટેસ્ટ એનપી ટેસ્ટ ભણ્યા હતા ને? પી ચાર્ટ એનપી ચાર્ટ. હા, એમાં પી નો ફોર્મ્યુલા શું હતો? x upon n. x means 380, n means 800. આન્સર બોલો કોઈ, કેટલો આવે છે? .475. બરાબર. સૌથી પહેલા કેપિટલ પી મળી આપણને, આ સ્મોલ પી મળ્યો. કયો મળ્યો? સ્મોલ પી. કારણ કે આપણે ડેટા લીધો છે ને. કેટલો ડેટા લીધો? આપણે ચેક કરીએ છીએ. 800 વ્યક્તિઓને ચેક કર્યા, એમાંથી 380 વ્યક્તિઓ શું કરે છે? સિગરેટ પીવે છે. અને એમણે ચોખ્ખું કીધું જ છે મેજોરિટી ઓફ મેન. મેજોરિટીનો મતલબ શું? આપણે પૂરેપૂરો અડધો ચાન્સ આપે. એટલે 50% સિગરેટ પીવે છે, 50% સિગરેટ નથી પીવતા. તો આપણે કેપિટલ પી, તમારો કેપિટલ પી કેટલો? 50%. 50% નો મતલબ શું થાય? 0.5. હવે એક તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની, ક્યુ. ક્યુ નો ફોર્મ્યુલા તમારે શું થશે? 1 માઇનસ પી. શું થશે? 1 માઇનસ પી. અને પી નો ફોર્મ્યુલા મેં પહેલા જ લખ્યો. શું લખ્યો? x upon n, જે આપણે અહીંયા સાઈડમાં લખ્યું. અહીંયા હવે ક્યુ શોધવાનો. ક્યુ નો ફોર્મ્યુલા અલગ મેં લખ્યો. 1 માઇનસ પી એટલે 1 માઇનસ 0.5. તો ક્યુ કેટલો મળ્યો? 0.5. બધો ડેટા મળી જાય એટલે સમ સ્ટાર્ટ કરી દેવાનો. સ્ટેપ નંબર 1 શું છે? સ્ટેપ 1 પી કેપિટલ પી બરાબર P0. તમારા P0 કેટલા છે હાલમાં? 0.5. પી કેટલો મળ્યો? 0.5. બરાબર. તો અહીંયા આપણે વર્ડ લખવાનો આવડે તો જ લખજો, બાકી લખવું નહીં. મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી. હવે હું તમને પહેલેથી જ આન્સર કહી દઉં. તમારે અહીંયા જુઓ, તમે ચેક કરો છો તો કેટલા ટકા મળે છે? 0.47. 0.47 એટલે 50% કરતા ઓછા.
બરાબર, એટલે એનો મતલબ શું છે? બધા વ્યક્તિઓ સિગરેટ પીતા નથી. મેજોરિટી વ્યક્તિ સિગરેટ પીતા નથી. મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી આર નોટ સ્મોકર્સ. અહીંયા કયો વર્ડ લખ્યો? મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી આર નોટ સ્મોકર્સ. પંખો બંધ કરી દે. મારો વિડિયો લેક્ચર ચાલે છે, ભૂલથી અવાજ ના આવે છે. તમને કહી દેજો બધા. મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી આર નોટ સ્મોકર્સ. એનો બીજો આન્સર સ્ટેપ નંબર 2 પી. બરાબર ને? કેવો આવશે ભાઈ? 50% કરતા વધારે છે કે ઓછા છે? ઓછા છે તો કઈ સાઈન આવશે? લેસ ધેન ની સાઈન. અહીંયા શું લખશો? મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી આર. ક્લિયર? આટલું ડન? આટલું આન્સર છે. એના પછી આ 50% કેમ? 50% પીતા હોય, બરાબર, સ્મોકર્સ છે, સ્મોકર્સ નથી. હવે ત્રીજો આ સ્ટેપ 2 જે છે, કયો ટેસ્ટ છે આપણો? વન ટેલ ટેસ્ટ. સ્ટેપ નંબર 3 ઝેડ કેપ. ઝેડ કેપ નો ફોર્મ્યુલા શું છે? ઇન મોડ્યુલસમાં એક્સ કેપિટલ P માઇનસ સ્મોલ p ડિવાઇડમાં સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p. સ્મોલ p માઇનસ કેપિટલ P. ઓકે, x માઇનસ v. સ્મોલ p માઇનસ કેપિટલ P ડિવાઇડમાં સ્ટાન્ડર્ડ એરર ઓફ p. સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p જેનો ફોર્મ્યુલા શું છે આપણો હાલમાં? p ઇન્ટુ q ડિવાઇડ બાય સ્મોલ a. p કેટલો તમારો? 0.5. q કેટલો? 0.5. n તમને ખબર છે કેટલી? 800. ફાઇનલ આન્સર 0.0. ડાયરેક્ટ ફાઇનલ આન્સર. રૂટ કાઢી 0.0 17 પછી 7 6 છે ને? એની આગળ હશે કે? સ્મોલ p કેટલો? સ્મોલ p તમારો કેટલો છે? 0.475. કેપિટલ P કેટલી? 0.5. ડિવાઇડમાં કેટલો આવશે? 0.0177. ડાયરેક્ટ મને આન્સર જ આપજો ભાઈ. આ શેમાં છે? મોડ્યુલસમાં છે. મોડ્યુલસ એટલે માનાંકમાં આન્સર ભલે માઇનસમાં આવે લખાય છે, એમાં પ્લસમાં જ લખાય. બરાબર? એ પ્લસનો આન્સર ભલે માઇનસમાં આવે લખાય છે, એમાં પ્લસમાં જ. અને ડાયરેક્ટ ડિવાઈડ કરો. આન્સર કેટલો આવ્યો? 1.41. કેટલો આન્સર આવ્યો? 1.41. આ સ્ટેપ નંબર 3. એના પછી સ્ટેપ નંબર 4 એટલે શું આવશે? ઝેડ ટેપ એટ ધ રેટ. ભાઈ પર્સન્ટેજ લેવલ કીધું છે? કોઈ નથી કીધું ને? સમમાં કીધું છે. તો આપણે કેટલા ટકા ગણીશું? 5% લોકો કેવા હશે? ખરાબ હશે. 5% ડિફેક્ટિવ છે. આપણે એવું ધાર્યું. ઝેડ ટેપ એટ ધ રેટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. ઝેડ ટેપ 5% ઉપર ચેક કરો. આપણે ટેબલ બનાવડાવ્યું હતું ને? આ ટેબલ તમારું પેજ નંબર જો 7 ઉપર હશે. પર્ટિક્યુલર્સ. પછી એક તો કયો ટેસ્ટ છે? 2 ટેલ ટેસ્ટ છે. પેજ નંબર 7 ચેક કરી નાખો. 1 ટેલ ટેસ્ટ અહીંયા હું લખી દઉં છું. આર્ટિકલ તો 1%, 5%, 10%. એક્ઝામમાં તો તમને આપેલું જ હશે. બોલતા જાઓ. કેટલું છે હાલમાં 1% ઉપર? 2.58. અહીંયા 96. 1.645. પછી 2.33. અને અહીંયા બરાબર. આપણો કયો ટેસ્ટ છે? 1 ટેલ ટેસ્ટ છે. 1 ટેલ ટેસ્ટ. હવે એની અંદર બી કેટલા ટકા કીધા છે? 5%. 1 ટેલ ટેસ્ટ 5% કેટલા આવશે? 1.645. સ્ટેપ નંબર 5 ઝેડ ટેપ ઝેડ કેપ. ટેબલ કેટલો? 1.645. કેલ્ક્યુલેટર કેટલું? 1.41. કોણ મોટું મળે છે? ટેબલ મોટું મળે છે ને ભાઈ. કેલ્ક્યુલેટર કરતાં ટેબલ મોટું મળે એટલે એનો મતલબ શું છે? H0 ઇઝ એક્સેપ્ટેડ.
ટેબલ મોટું મળે એટલે H0 ઇઝ એક્સેપ્ટેડ, H1 ઇઝ રિજેક્ટેડ. તો જો આપણો આન્સર આપણને ખબર જ છે. શું આન્સર છે? H0 એક્સેપ્ટ થાય તો મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી કેવા છે? નોટ સ્મોકર્સ. ક્લિયર? ના તો તમે ડેટા ચેક કર્યો હતો, એમણે કેટલો કીધો હતો? 0.5, પણ આપણે ચેક કરતા કેટલું મળે છે? 0.47. એના કરતા કેવું મળે છે? ઓછું જ મળે છે ને. ઓછું મળે તેનો મતલબ શું છે? મેજોરિટી ઓફ મેન ઇન ધ સિટી આર નોટ સ્મોકર. સ્મોકિંગની હેબિટ વાળા છે નહીં. આટલું ક્લિયર? પહેલો ક્વેશ્ચન આઈડિયા આવ્યો બધાને? એના પછી એ જો ક્વેશ્ચન નંબર 28. ઇન ધ ક્વેશ્ચન નંબર 28 શું કહેવા માંગે છે? એને સેમ્પલ લીધું છે. કેટલાનું સેમ્પલ લીધું છે? 400 પાર્ટ્સ મેન્યુફેક્ચર્ડ બાય અ કંપની. ધ નંબર ઓફ ડિફેક્ટિવ પાર્ટ્સ વોઝ ફાઉન્ડ ટુ બી કેટલા છે? 30. ડિફેક્ટિવ પાર્ટ્સ તમારા કેટલા? 30 ના છે કંઈક. સૌથી પહેલા તમે લીધા કેટલા? 400. એમાં ડિફેક્ટિવ કેટલા છે? 30. આટલું ક્લિયર? એના પછી કીધું છે કંપની હાઉ એવર ક્લેમ ધેટ ઓનલી કેટલા? 5% ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ડિફેક્ટિવ. કેટલા ટકા તમારા ડિફેક્ટિવ છે? 5%. કેટલા ટકા? 5%. હવે કયો વર્ડ આવ્યો? ક્લેમ વર્ડ આવ્યો. કયો વર્ડ આવ્યો? ક્લેમ. લાસ્ટ સમમાં શું વર્ડ હતો? મેજોરિટી. મેજોરિટી પછી કેટલા હતા? 50% હતા ને. તેને કયો ધાર્યો હતો? કેપિટલ P. અહીંયા ક્લેમ વર્ડ છે. ક્લેમ વર્ડ આપીને કેટલા ટકા કીધા છે? 5%. તેમાં બી કેટલા ધારશો? પહેલા આનું શોધી નાખીએ. સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ x બાય h 30 બાય 400. આન્સર કેટલો આવે છે? 0.075. એના સિવાય તમને હવે ક્લેમમાં કીધો તો ને કેપિટલ P કેટલા ટકા કીધા છે? 5%. એટલે એનો મતલબ શું થાય? 0.05. આલુ ખબર પડી? 5% મતલબ 5/100. 0.05 એમણે કીધું ને. શું કીધું છે? ઓનલી 5% પ્રોડક્ટ ઇઝ ડિફેક્ટિવ. કંપની હાઉ એવર ક્લેમ ધેટ ઓનલી 5% ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ડિફેક્ટિવ. તમને માત્ર ને માત્ર કેટલા ટકા ડિફેક્ટિવ મળશે? 5% ડિફેક્ટિવ મળશે. એટલે કેપિટલ P કેટલો ધારવાનો આપણો? કેપિટલ P એટલે કોણે મને કીધું છે? સમજતીએ કીધું ને. પોપ્યુલેશન. પોપ્યુલેશને કીધું કેટલું? 5% ડિફેક્ટિવ મળશે. તમે લોટનો સાઇઝ લેશો તો એનાથી વધારે મળશે નહીં. એટલે કેપિટલ P કેટલો? 5%. તો Q કેટલો? Q બરાબર 1 માઇનસ P એટલે 1 માઇનસ 0.05. તો સ્પેસિફિકેશન એટલે સારી આઇટમ્સ કેટલી વાર રહેશે તમારી? 0.95. એ તમારી કેવી છે? સારી છે. આટલું ક્લિયર? પહેલા પછી શું આવે? સ્ટેપ. સ્ટેપ નંબર 1. સ્ટેપ 1 તમને ખબર જ છે. શું છે સ્ટેપ નંબર 1 માં? P કેટલા છે? P આપણો કેપિટલ P 0.05. ભાઈ 0.05 સુધી જ મળે તો આપણે એને શું કહીશું? તમને ક્વેશ્ચન્સમાં કીધો હતો ને ક્લેમ શું છે તમારો? કંપનીઝ ક્લેમ ઇઝ ટેનેબલ. કંપનીઝ લાસ્ટ વર્ડ કીધો છે એમણે. ટેસ્ટ એટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ વેધર ધ કંપનીઝ ક્લેમ ઇઝ ટેનેબલ. એટલે એણે જે કીધું છે એ કંપનીનો ક્લેમ સાચો છે કે નહીં? કંપનીનો દાવો કેવો છે? સાર્થક છે. અને બીજો આન્સર શું થાય? આનું ગુજરાતી કંપનીનો દાવો સાર્થક છે. બીજો આન્સર શું થાય? ભાઈ ક્લેમ વર્ડ આવ્યો તાલમાં કયો થશે? લેસ ધેન. કયો છે? 1 ટેલ ટેસ્ટ કે 2 ટેલ ટેસ્ટ? ક્લેમ વર્ડ આવ્યો. અહીંયા જો ક્લેમ આવે એટલે કયો આવે? 1 ટેલ ટેસ્ટ. બરાબર. 1 ટેલ ટેસ્ટમાં કાં તો લેસ ધેન આવે કાં તો ગ્રેટર ધેન આવે. હવે અહીંયા તમારે કેટલા છે? તમે શોધ્યા તો કેટલા મળે? 0.07. બરાબર ને? આપણે કેટલા હોવા જોઈએ? 0.05. 0.05 સુધી ડિફેક્ટિવ હોય તો હું લઈશ. પણ 0.05 કરતા કેટલું વધારે મળે છે? હજી બી 2% વધારે મળે છે. કેટલું મળે છે? 0.07. તો એ શું થશે? વધારે મળે છે તો ગ્રેટર ધેન ની સાઈન કે લેસ ધેન ની સાઈન? ગ્રેટર ધેન ની સાઈન. ગ્રેટર ધેન 0.05. સ્ટેપ નંબર 2. અહીંયા શું લખીશ? વધારે મળ્યું એટલે કંપનીઝ ક્લેમ ઇઝ શું લખશો? નોટ ટેનેબલ. કંપનીનો દાવો સાર્થક નથી. સ્ટેપ નંબર 3. કયો ટેસ્ટ થયો આ તમારો? 1 ટેલ ટેસ્ટ. સ્ટેપ નંબર 3. સ્ટેપ 3 તમને ખબર છે? ઝેડ કેપ. ઝેડ કેપનો આન્સર શું ફોર્મ્યુલા થાય? સ્મોલ p માઇનસ કેપિટલ P મોડ્યુલસમાં ડિવાઇડમાં સ્ટાન્ડર્ડ એરર ઓફ
સ્મોલ p સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p નો ફોર્મ્યુલા શું થશે રૂટમાં p q ડિવાઇડ બાય સ્મોલ n તમારી જોડે જો p અને q છે p કેટલો 0.05 q કેટલો 0.95 અને n તમને કીધો છે કેટલો 400 આટલું ક્લિયર એનો ફાઇનલ આન્સર કેટલો આવે 0.0109 પરફેક્ટ 0.0109 ડિવાઇડ માં આવી ગયો 0.0109 ન્યુમરેટર માં જુઓ સ્મોલ p કેટલો છે તમારો હાલમાં 0.075 કેપિટલ p તમારો કેટલો 0.05 આ શેમાં છે મોડ્યુલસ માં એટલે માનાંકમાં છે આન્સર ભલે માઇનસ માં આવે લખાય છે માં પ્લસ માં જ લખાય કોઈ બી રીતે યાદ રાખવાનું ડિવાઇડ બાય આ કરો ને આન્સર કેટલા આવે 2.29 આટલો તમારો આન્સર આવે છે ક્લિયર આટલો 2.29 હવે સ્ટેપ નંબર 4 એટલે શું આવે z ટેપ @ લેવલ કીધા છે હમણાં કેટલા ટકા ઉપર કીધું છે ચેક કરવાનું 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ કેટલું આવશે 5% ઉપર ચેક કરીએ આપી હાલ જ જો ઓટીટી આ તો ક્વેશ્ચન માં આપેલો છે અહીંયા તમને નથી આપેલા 5% ઉપર ઓટીટી માં કેટલું આવે 1.645 પછી શું આવ્યું સ્ટેપ નંબર 5 એટલે z ટેપ અને z કેપ ની કમ્પેરિઝન ટેબલ ની આન્સર કેટલી છે 1.645 કેલ્ક્યુલેટર માં આન્સર કેટલો છે 2.29 ભાઈ કોણ મોટું મળ્યું કેલ્ક્યુલેટર મોટો મળ્યો ને તેનો મતલબ શું છે ટેબલ કરતા જો કેલ્ક્યુલેટર મોટું મળે તો h0 is rejected h1 is accepted બરાબર કોણ એક્સેપ્ટ થયો h1 નો આન્સર લખી દેવાનો કંપનીઝ ક્લેમ ઇઝ નોટ ટેનેબલ ના તો તમને ખબર પડી જ જાય પહેલેથી એને કેટલા ટકા કીધા છે 5% પણ આપણાને કેટલા મળ્યા 7.5% મળ્યા ખબર પડી આપણાને કેટલા મળ્યા 7.5% આપણાને વધારે મળે તો એનો ક્લેમ સાચો કહેવાય નહીં એટલે સુધી ડન ચલો હવે તમને લાસ્ટ ક્વેશ્ચન્સ કરાવી દઉં છું ક્વેશ્ચન નંબર 31 આવી જાઓ એની ઉપર ક્વેશ્ચન 31 માં શું છે અ મેન્યુફેક્ચરર ક્લેમ ધેટ એટલીસ્ટ ઓછામાં ઓછા કયો વડાયો ફરીથી એટલીસ્ટ વડાયો કયો વડાયો એટલીસ્ટ ભાઈ એટલીસ્ટ નો મતલબ શું વન ટેલ ટેસ્ટ એટલીસ્ટ 95% of the equipment which he supplied to a factory conform to specification એટલે 95% જે આપણે ફેક્ટરી ની અંદર નાખ્યા છે ને બધા કેવા છે સારા છે કેવા છે ગુડ્સ સારા છે હવે સારા આવી ગયા તો એ તમારો ક્યુ થયો એ તમારો પી થયો નહીં આટલું ક્લિયર પહેલા સારા એટલે તમારો શું થયો ક્યુ તમારો કેટલો 95% બરાબર ને હવે 95% એટલે તમને ખબર પડી જ ગઈ કેટલું લખું 95% તો મતલબ 0.95 ના હોય તો જુઓ અહીંયા જોઈ લો 95/100 કરો એટલે કેટલા મળે 0.95 કેમ 100 કારણ કે પર્સન્ટેજમાં છે એટલે ક્યુ ખબર પડી હવે શું આવે પી તો પી નો ફોર્મ્યુલા શું થશે 1 - q જે તો q નો ફોર્મ્યુલા હતો 1 - p તો q નો ફોર્મ્યુલા 1 - p હોય તો p નો ફોર્મ્યુલા 1 - q બંને ઊંધું 1 નો 1 q કેટલો 0.95 તો આન્સર કેટલો આવશે p નો 0.05 કેપિટલ p મળી ગઈ કેપિટલ q મળી ગઈ એના પછી શું આવશે હવે p અને q બંને મળી જાય એના પછી તમને કીધું છે એન એક્ઝામિનેશન ઓફ અ સેમ્પલ કેટલાનું સેમ્પલ લીધું તમે સેમ્પલ કેટલાનું લીધું 200 નું હવે 200 ના સેમ્પલમાં પીસીસ ઓફ ઇક્વિપમેન્ટ રિવીલ ધેટ 18 were faulty તો તમારી ફોલ્ટી કેટલી છે એમાં બગડેલા છે 18 કેટલા છે બગડેલા 18 મેચ થયા હવે અહીંયા સ્મોલ p x/n 18/218 ડિવાઇડ બાય 200 કેટલા આવે છે 18 ડિવાઇડ બાય 200 0.09 આટલું ક્લિયર હવે અહીંયા ફોકસ તમારા સ્ટેપ જે કરતા હતા એ લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટેપ 1 શું આવે સ્ટેપ 1 નલ હાઇપોથીસિસ H0
પી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે બોલો પી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે પી કેટલો છે તમારો 0.05 તો અલ્ટરનેટ હાઇપોથેસિસ પી કયો લેશો તમે સ્મોલ પી કેટલો આવે છે વધારે આવે છે તો કયો ગ્રેટર ધેન ની સાઇન કે લેસ ધેન ની સાઇન વધારે આવે તો ગ્રેટર ધેન 0.05 સ્ટેટમેન્ટ શું લખશો બોલો 5% સુધી મળે તો તમે શું કહેશો ક્લેમ ઇઝ સિગ્નિફિકન્ટ અને 5% થી વધારે મળશે તો તમે શું કહેશો ક્લેમ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ દાવો સાર્થક નથી આટલું ક્લિયર ક્લેમ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ હવે એની અંદર આવી જાઓ ઝેડ કેપ ફોર્મ્યુલા શું છે ઝેડ કેપ નો ઇન મોડ્યુલસમાં માનાંકમાં સ્મોલ p માઇનસ કેપિટલ P સ્મોલ p તમારો કેટલો છે 0.09 અને કેપિટલ P 0.05 ઇન મોડ્યુલસમાં પણ ડિવાઇડમાં આપણે શોધવાનું બાકી છે સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p એનો ફોર્મ્યુલા શું છે કેપિટલ P ઇન્ટુ Q કેપિટલ P છે 0.05 Q છે 0.95 ડિવાઇડમાં n કેટલો છે અરાઉન્ડ 200 મને ખાલી ફાઇનલ આન્સર કોણ કેટલા આવે છે 0.0154 જે આપણે અહીંયા લખીશ હવે ઉપર ભલે આન્સર માઇનસમાં લખાય છે એમાં પ્લસમાં હાલમાં તો પ્લસમાં જ છે બોલો કેટલા આવે છે 2.6 આ 2.6 આવે છે ટેપ એટ ધ રેટ તમે અહીંયા 2% લેવલ કીધા છે જો એક તો 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ અને 1% ઉપર તો જેડ ટેબ એટ ધ રેટ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ ભાઈ બીજો આન્સર અહીંયા અલગથી સ્ટેપ 4 જેડ ટેબ એટ ધ રેટ 1% લેવલ ઓફ સિગ્નિફિકન્સ ભાઈ 1% ઉપર અને 5% ભાઈ 5% ઉપર જો કયો ટેસ્ટ છે આપણા વન ટેલ ટેસ્ટ ઉપર જો 5% ઉપર કેટલું છે 1.645 બરાબર અને 1% ઉપર કેટલું છે વન ટેલ ટેસ્ટ 2.33 હવે અહીંયા ધ્યાન જેડ ટેબ કેવો છે 1.645 કેલ્ક્યુલેટરનો આન્સર કેટલો 2.6 કોણ મોટું મળે છે કેલ્ક્યુલેટર તો H0 મે બી રિજેક્ટેડ H1 મે બી એક્સેપ્ટેડ બરાબર એ જ રીતે અહીંયા સ્ટેપ નંબર 5 ઝેડ ટેબ ઝેડ કેપ ટેબલ 2.33 કેલ્ક્યુલેટર કેટલું 2.6 પણ મોટું મળે છે કેલ્ક્યુલેટર જ મોટું મળે છે કેલ્ક્યુલેટર મોટું મળે એટલે એનો મતલબ શું H0 મે બી રિજેક્ટેડ H1 મે બી એક્સેપ્ટેડ બરાબર ને બંનેમાં હવે ફાઇનલ આન્સર બોલ દો બંને શું થાય છે H0 રિજેક્ટ થાય છે કોણ એક્સેપ્ટ થાય છે H1 તો આપણે લખી દઈએ ક્લેમ is not significant at 5% and 1% level of significance clear આટલું કોઈ ડાઉટ ડન આ સમ તમારે 7 માર્ક્સમાં આવે